સર 35 વર્ષનું એક ભાઈ છે, એનો 3 વર્ષનું એક બાળક છે. ઓકે. તો ભાઈને વિચાર એવું છે કે હું એવું પ્લાન લઉં કે મારે રહેતા યા ન રહેતા, હું રહું તો બી ખરી, ના રહું તો બી ખરી, મારા છોકરાનું પઢાઈ બાબતે કોઈ ડિસ્ટર્બન્સ અને ભવિષ્યમાં ના આવે. ઓકે. તો અરુણભાઈ રાયનો સવાલ એ છે કે મતલબ કે ફાધરની ચિંતા છે કે હું હોઉં તો પણ મારા બાળકનું સારું ભવિષ્ય બને, અને કદાચ હું ના હોઉં તો પણ મારા બાળકનું સારું ભવિષ્ય બને. તો એલઆઈસીની અંદર ખાસ કરીને બેસ્ટ પ્લાન છે, ખાસ કરીને ફિમેલ ચાઇલ્ડ માટે. તો મહિલા બાળક હોય, ફિમેલ ચાઇલ્ડ, તો એના માટેનો એક બેસ્ટ પ્લાન છે. તો આપણે એ પ્લાન વિશે થોડું સમજીએ. તો હવે આપણે ઉદાહરણ લઈએ કે 35 વર્ષના એક ભાઈ છે, 32 વર્ષના એમના વાઈફ છે, અને એમનું 1 વર્ષનું બાળક છે. બરાબર ને? આ આપણો મેઇન સવાલ છે. ઓકે. હવે આની અંદર એવું છે કે મેં એક પ્લાન લઉં છું. 21 વર્ષની આપણે ટર્મ નાખીએ, 10 લાખનો વીમો નાખીએ, અને ટર્મ રાઇડર લેવી પડશે 35 વર્ષની. જો અરુણભાઈ આમાં એવું છે કે 35 વર્ષના ભાઈ છે, 32 વર્ષના એમના વાઈફ છે, 1 વર્ષનું એમનું બાળક છે. આ કસ્ટમર એવું કીધું કે હું 4,878 રૂપિયા તમને દર મહિને પેમેન્ટ કરી શકીશ. બરાબર ને? હવે એવું છે કે 1 વર્ષનું બાળક છે એ 21 વર્ષ પછીથી 22 વર્ષનું થશે, પણ પહેલેથી આને 18 વર્ષ જ પ્રીમિયમ ભરવાનું છે. 21 વર્ષની પોલિસી છે, પણ પ્રીમિયમ 18 વર્ષ જ ભરવાનું છે. એટલે કે 3 વર્ષ આની અંદર ફ્રીમાં વીમો ચાલશે. મહિને 4,878 રૂપિયા લેખેનું આ ભાઈનું જે પ્રીમિયમ ભરાશે એનું ટોટલ થશે 10,31,238 રૂપિયા. ઓકે. એની સામે એના પ્રાપ્તિ મુદતે 1 વર્ષનું બાળક છે, 21 વર્ષનો આપણે વીમો લઈ રહ્યા છીએ, તો એની ઉંમર થઈ ગઈ 22. તો 22 એટલે આપણા સામાન્ય સમાજની અંદર ભણતર, મેરેજ, આવા બધા આર્થિક પ્રશ્નો આવે તો એ સમયે પૈસાની જરૂર પડે. તો કસ્ટમરને એ સમયે 10 લાખ રૂપિયા વીમા રકમના મળશે, 9,66,000 રૂપિયાનું એનું બોનસ આવશે, અને 1 લાખ રૂપિયાનું વધારાનું બોનસ પણ એને મળશે. તો આમ કરી એને 20,66,000 રૂપિયા મળવા પાત્ર છે. આમાં કઈ સવાલ છે? આમાં કઈ સવાલ હોય તો આપણે આગળ વધીએ, નહીં તો અહીંયા કંઈક હજુ સમજીએ. જો 1 વર્ષનું બાળક છે, 21 વર્ષનો વીમો લીધો છે. આ કસ્ટમરની ઈચ્છા પ્રમાણે 16 વર્ષ, 17 વર્ષ, 18 વર્ષ, 19 વર્ષ, 21 વર્ષ, 25 વર્ષ સુધી લઈ શકાય. જેટલા વર્ષનો વીમો લઈ રહ્યા છો, બાય ડિફોલ્ટ આની અંદર 3 વર્ષનું પ્રીમિયમ ભરવાનું નથી. બરાબર ને? 4,878 રૂપિયાનું જે ભાઈ આપણને બજેટ ફાળવે છે એની અંદર 10,31,238 રૂપિયા એમના ખિસ્સામાંથી જમા એલઆઈસીમાં થશે. અને એની સામે આ બાળકની 1 વર્ષની હાલ અત્યારે ઉંમર છે, 21 વર્ષનો વીમો લીધો છે, એટલે 22 વર્ષની ઉંમર થશે ત્યારે આ પોલિસી પૂરી થશે. એ જ્યારે પોલિસી પૂરી થશે તો એ દિવસે એમને 10 લાખ રૂપિયા સમ એશ્યોરના રૂપમાં મળશે, 9,66,000 રૂપિયા બોનસના રૂપમાં મળશે, અને 1 લાખ રૂપિયાનું વધારાનું બોનસ પણ આમાં મળવા પાત્ર છે. તો 20,66,000 રૂપિયા અહીંયા એમને મળવા પાત્ર થશે. ઓકે. હવે આપણે તમે વાત કરી હતી કે આ યોજનામાં એવું છે કે 21 વર્ષનો વીમો છે અને 18 વર્ષ પ્રીમિયમ ભરવાનું છે, પરંતુ સમયનું કોઈ નક્કી નથી ને ના કરે નારાયણના આવતીકાલે માની ચાલો કે ફાધરની હયાતી ના હોય તો એ દિવસથી પ્રીમિયમ ભરવાનું બંધ થઈ જશે. આપણે એક એક્ઝામ્પલ લઈએ છીએ કે માની ચાલો કે વીમો લેનાર વ્યક્તિનું નેચરલ ડેથ હોય છે અને આ પોલિસી લીધાના 3 વર્ષ પછી આવી કોઈ ખરાબ ઘટના બને છે. બરાબર ને? હવે આપણે એવું સમજ્યા હતા કે 35 વર્ષના ભાઈ છે, એમના 32 વર્ષના વાઈફ છે. તો જે દિવસે આ ભાઈની હયાતી નથી રહેતી એ દિવસે 10 લાખ રૂપિયા એમના વારસદાર મતલબ એમના વાઈફને મળી જશે. હવે આ વાત છે 3 વર્ષ થઈ છે, હજુ પોલિસીની મુદત છે 21 વર્ષની. ઓકે. પ્રીમિયમ ભરવાનું તો બંધ જ છે. તો એના પછીથી દર વર્ષે, અચ્છા, ભાઈના જવાથી બાળકોનું ભણતર અટકવાનું નથી, હા ને? એમના તો ખર્ચા ચાલુ જ રહેવાના છે. તો 4 વર્ષ, 5 વર્ષ, 6 વર્ષ, 7 વર્ષ, મતલબ કે 21 વર્ષની જ્યાં સુધીની ટર્મ છે ત્યાં સુધી દર વર્ષે 1 લાખ રૂપિયા આ બાળકને એજ્યુકેશન માટે એલઆઈસીમાંથી મળશે દર વર્ષે, જેથી બાળકનું એજ્યુકેશનમાં વાંધો આવે નહીં. બરાબર? હવે 21 વર્ષની આ પોલિસી હતી એ પૂરી થઈ ગઈ છે. હવે તો એ દિવસે એમને 10 લાખ રૂપિયા ફરીથી, અને જેટલા વર્ષ પોલિસી ચાલી હતી એટલા વર્ષનું બોનસ પણ એક વખત ફરીથી મળવા પાત્ર થશે.
એના માટે પોલિસીમાં શું ટર્મ લેવું પડશે? આ 21 વર્ષની આપણે જે ટર્મ લીધી છે ને એ અંદર આજે વીમો લીધા પછી કોઈ પણ સમયે જો વાલીની હયાતી ના રહે તો એક દિવસથી પ્રીમિયમ ભરવાનું બંધ થઈ જશે અને તાત્કાલિક 10 લાખ રૂપિયા મળશે. એના વેરી નેક્સ્ટ યર દર વર્ષે જ્યારે પોલિસીની અંદર ફાધરની ડેથ થઈ હશે એ દિવસે 1 લાખ રૂપિયા વીમા રકમના 10% એ બાળકના એજ્યુકેશન માટે મળશે. પણ સર એ કઈ કન્ડિશનમાં મળે? મારે કહેવાનું મિનિંગ એ છે કે એ કઈ કન્ડિશનમાં મળે? દરેક કન્ડિશનમાં. મને સવાલ ખબર ના પડી, ફરીથી પૂછો. એ જે પોલિસી કે અંતર્ગત આવે હા હા હા, આ નેચરલ ડેથની વાત ચાલે. નેચરલ ડેથની વાત છે. હા, કુદરતી મૃત્યુના સંજોગોમાં 10 લાખ રૂપિયા, પછી દર વર્ષે 1 લાખ રૂપિયા, પાકતી મુદતે વીમા રકમ વત્તા બોનસ. બરાબર. એક્સિડેન્ટલ ડેથ. હા, જો એક્સિડેન્ટલ ડેથનો કોઈ સંજોગ બને છે તો આ 10 લાખની જગ્યાએ 20 લાખ રૂપિયા એમને મળવાપાત્ર થશે, એમના વાઇફને. અને આ એના પછીથી જે દર વર્ષે 1 લાખ રૂપિયા મળતા હતા ને એ તો ચાલુ જ રહેશે. અને જે દિવસે આ પોલિસી પૂરી થશે એ દિવસે 10 લાખ રૂપિયા અને વત્તા બોનસ ચાલેલી પોલિસીનું આટલા રૂપિયા ફરીથી મળશે. તો વાત એ છે કે આપણો મૂળ સવાલ એ હતો કે કસ્ટમરની હયાતી હશે તો એ કસ્ટમર પ્રીમિયમ ભરશે જ, તો ભરશે તો પાકતી મુદતે એના પૈસા મળવાના જ છે. પરંતુ આવતીકાલે ઉઠીને કોઈ એવો સંજોગ બને જેમાં કસ્ટમરની હયાતી નથી રહેતી, કાં તો નેચરલ ડેથમાં કાં તો એક્સિડેન્ટલ ડેથમાં, તો એને એ દિવસે એના વાઇફના મેન્ટેનન્સ માટે પૈસા મળશે, દર વર્ષે બાળકના એજ્યુકેશન માટે મળશે, અને જે પાકતી મુદતે જે પૈસા મળતા હતા એ તો પાછા મળશે જ મળશે. તો આ ટાઈપનો એક સરસ મજાનો પ્લાન છે. આ સંદર્ભમાં આપના કોઈ સવાલ હોય તો તમે પૂછી શકો છો. 7567361732. થેન્ક યુ.